નમસ્કાર મિત્રો, આ જમણવારનો જે તમે વિડીયો જોઈ રહ્યા છો તે કારણ વગરનો જમણવાર છે. તમને થશે કે હું તમારી મસ્કરી કરી રહ્યો છું, પરંતુ ના મિત્રો, આજે બપોરે રાજકોટમાં એક અનોખો જમણવાર યોજાણો હતો. આ જમણવારનું નામ જ કારણ વગરનો જમણવાર રખાયેલ હતું. થોડા દિવસ પહેલા રાજકોટના શ્રી જીતુભાઈ ગોટેચાને એક અનોખો વિચાર આવ્યો. એ વિચાર એવો હતો કે આજથી લગભગ 50-60 વર્ષ પહેલા આપણે ત્યાં લગ્ન પ્રસંગોમાં જે રીતે જમણવાર થતો હતો તેવું જ કંઈક આયોજન કરીને આપણી લુપ્ત થતી પરંપરા તથા સંસ્કૃતિને ફરી એક વખત યાદ કરવી. પણ જમણવાર કરાય તેવો તેમને ત્યાં કોઈ પ્રસંગ નહોતો, તેથી જમણવારનું નામ તેમણે કારણ વગરનો જમણવાર રાખ્યું. કાયદેસરની કંકોત્રી છપાવી, રાજકોટના વિવિધ ક્ષેત્રોના કલાકારો મહાનુભાવોને આમંત્રણ અપાયું. એક આમંત્રણ આપણા પેજના વાચક તથા જૂના પુસ્તકોના સંગ્રહના શોખીન એવા શ્રી કાંતિભાઈ વાડોલિયાને પણ હતું. તેમણે આ પ્રસંગ માણ્યો હતો. સવારે 11 વાગ્યે જૂના જમાનાના લગ્ન ગીતો, ફટાણા વગેરેનું આયોજન હતું. બપોરે 12 વાગ્યાથી જમણવાર શરૂ થયો. જમવામાં ખાખરાના પાનના પાત્ર બનાવીને તેમાં ભોજન પીરસાયું. વર્ષો પહેલા લગ્ન પ્રસંગોમાં જમવાની પંગત થતી, અહીંયા પણ જમવાનું પંગતમાં પીરસાયું. જમવાનું મેન્યુ પણ જૂના જમાનાને અનુલક્ષીને જ રખાયું હતું. કોઈ કેટરર્સ નહોતા. જમવાનું બહેનોએ બનાવ્યું હતું. જમવામાં પૂરી, રોટલી, છાલવાળું બટેટાનું શાક, કઠોળમાં વાલનું શાક, ભરેલા ટમેટા, મિક્સ ભજીયા, મોહનથાળ, બુંદીના લાડવા, ભાવનગરી ગાંઠિયા, દાળ, ભાત, છાશ, સંભારો તથા છેલ્લે આગ્રહ કરીને ગુલાબજાંબુના બટકા જમાડ્યા હતા. અહીંયા લગ્નમાં લેવાય તે મુજબ ચાંદલા પ્રથા પણ હતી, પરંતુ ચાંદલાની રકમ જૂના જમાના પ્રમાણે સ્વીકારવામાં આવતી હતી. ચાંદલો 5 રૂપિયાથી લઈને માત્ર 51 રૂપિયા સુધી જ સ્વીકારાતો હતો. આ પ્રસંગ માણ્યા બાદ કાંતિભાઈ વાડોલિયાએ જણાવેલ કે થોડી વાર તો એવું લાગ્યું હતું કે જાણે 50 વર્ષ પાછળની દુનિયામાં આવી ગયા હોય.